ઉભી રહી જીવ વિરી કહો. એ અજ્ઞાનતામાં ભૂતકાળની અંદર અજ્ઞાનતામાં કરેલા કાંઈ દોષો એ તો ભોગવવા પડશે ને. પછી ભોગવાવે શું ભોગવે? જો એ તો ભસ્મીભૂત થયા ત્યારે તો આ જ્ઞાન પ્રગટ થયું. તો બસ જો ખુશી આનંદ ને કાઠિયાવાડ નથી કચ્છમાં કાઠિયાવાડ. સૌરાષ્ટ્ર કે છે કાઠિયાવાડ એ કે છે આત્મજ્ઞાન થયા પછી નવા કર્મો નો બંધ ના થાય, પણ જૂના કર્મો હોય એનું તો ભોગવવાનું રહે ને. જેટલા ભોગવવા એવું હોય ને તે ભોગવવા પડશે. જેટલા વગડી જવાના છે એટલે વગડી જશે. શું કહ્યું? અને કેટલાક જ્ઞાની પુરુષ નાશ કરી નાખે. નહીં તો આત્મા પ્રગટ થાય જ નહીં. જો કર્મ નાશ ના થાય તો આત્મા પ્રગટ થાય નહીં. તમે સમજાય છે ને? એટલે એમને કર્મ નાશ થયો તો આત્મા પ્રગટ થઈ ગયો. તમારો કર્મ નાશ થાય ત્યારે આત્મા પ્રગટ થયો ને. નહીં તો આત્મા નિરંતર છે ને, નિરંતર ના ના હું શુદ્ધાત્માથી ભાન રહે છે ને કે નથી રહેતું એ નિરંતર થયું. તો ભાન થવું જોઈએ. શું કહ્યું? નિરંતર થવું જોઈએ. પાછું એમ આજુબાજુ ના થયું. ધીરુભાઈ પૂછે છે કે મહાવીર સાહેબ ભગવાનને, મહાવીર સ્વામી ભગવાનને પણ કર્મનો ભોગવો તો કરવો પડ્યો હતો. કાનમાં ખીલા નાખ્યા હતા, પગે અગ્નિ દા દીધો તો, આવું બધું કર્યું હતું. તો એ બધું કેમ? એ અમુક કર્મ ભોગવવા પડે, અમુક કર્મ ભોગવવા પડે. બીજા કર્મ વળી જાય, બધા ભસ્મીભૂત કરી નાખે. મહાવીર સ્વામીને કોઈ કર્મ ભોગવવું જ પડ્યું નથી. આ તો બધું એક ફક્ત આ કોનમાં બરું વાગ્યું હતું, કોનમાં બરું વાગ્યું હતું અને પેલા દેવે મોકણ નાખ્યા હતા ને એવું થયું. બીજું કશું કર્મ બહુ ભોગવવા નહીં પડે. બરોબર એને હોય ને જ્ઞાની પુરુષ જો કર્મ ભોગવવાનું હોય તો જ્ઞાની છે. એ પૂછે છે જ્ઞાની હતા છતાં જ્ઞાનીને કર્મ ભોગવવાનો હોય જ નહીં. અને કર્મ જે છે તે લોકોને એમ દેખાય કે ભોગવે છે, પણ એ જ ભોગવતા ના હોય. લોકોને એમ દેખાય કે આ ભોગવે છે. શાસ્ત્રમાં લખ્યું છે કે બહુ કર્મ ભોગવા પડે. શાસ્ત્ર તો બધા એવું છે, મૂળ શાસ્ત્ર ના ભાવ રહ્યા નથી. આપણે એટલું સમજી રહ્યા જ્ઞાની પુરુષ ને કર્મ ભોગવવાનું હોય નહીં. તો અને જ્ઞાની પુરુષ કોઈ દાડો ત્યાગ કરે નહીં. કોઈ દાડો ત્યાગ ના કરે. હા, ત્યાગ જ્ઞાની પુરુષ કરે નહીં, અજ્ઞાની ત્યાગ કરે. કોણ કરે? અજ્ઞાની ત્યાગ કરે. જ્ઞાની ને તો ત્યાગ સંભવે નહીં. શું કેવાય? ત્યાગ સંભવે નહીં. ત્યાગનું ફળ ધર્મ છે. શું છે? ત્યાગનું ફળ ધર્મ છે. ત્યાગનું ફળ ધર્મ. તે ધર્મ અને અધર્મ નો જ્યાં ગોસાઈ દીધેલા હોય. શું કહ્યું? જ્ઞાની પુરુષ ને ધર્મ અધર્મ હોય નહીં, શુભાશુભ હોય નહીં, એમને ત્યાગ હોય નહીં. શુભાશુભ તો કેવળ જ્ઞાન થાય પછી ને, એ પેલા તો શુભાશુભ હોય ને. કેવળ જ્ઞાન થયા પહેલા જ કરે. એટલે જ્યારથી આત્મજ્ઞાન જાણે ત્યારથી પછી શુભાશુભ નહીં. સંકિત થયા પછી શુભાશુભ નહીં. એટલે મહાવીર સ્વામી તપશ્ચર્યા કરતા હતા એ શું? મહાવીર સ્વામી તપશ્ચર્યા ના હોય. ભગવાન ને તપશ્ચર્યા હતી. આ તો બધા ભગવાન ને તપશ્ચર્યા હોય નહીં. ભગવાન ને બાહ્ય દેખાય એવી તપસ્યા હોય નહીં. કોઈ ભગવાન તપસ્યા હતા દુઃખિત થાય છે એવું લાગે ને. ભગવાન દુઃખદ પડે છે એવું લાગે ને. ભગવાન ને અંતર તપ હોય. શું હોય? જ્ઞાન દર્શન ચારિત્ર તપ અંતર તપ હોય. બાહ્ય તપ જ્ઞાની ને હોય નહીં. બાહ્ય તપ એ તો બાહ્ય તપ નું ફળ શું મળે? સંસાર મળે. શું મળે? આદેશ્વર ભગવાને ઋષભદેવ ભગવાને 12 વર્ષ તપ કર્યો. વર્ષી તપ કર્યું. ઋષભદેવ ભગવાને કે 12 વર્ષ વર્ષી તપ કર્યું તું કે છે. તપ કરે પણ એ આ લોકોની ભાષામાં નથી, એ ભગવાનની ભાષાનું છે. ભાષા ફેર સમજાય નહીં. પોતે પોતાની ભાષામાં લઈ જાય. અજ્ઞાની ભાષામાં લઈ જાય. અજ્ઞાની કઈ ભાષામાં લઈ જાય? અજ્ઞાની અજ્ઞાન ભાષામાં લઈ જાય. અજ્ઞાન ભાષાની વાત નથી એ વચ્ચે. શું કહ્યું? એમ કે છે કે આ તો શાસ્ત્રમાં લખેલી વાત છે અને જ્ઞાનીએ લખેલી છે હજારો વર્ષ પહેલા. આપણે તો લખ્યું છે પણ પોતાની ભાષા તમારી ભાષામાં નહીં સમજાય. એ જ્ઞાનીની ભાષામાં સમજાય. જ્ઞાનીની ભાષા જુદી અને અજ્ઞાનીની ભાષા જુદી.
તમે કહ્યું ને જ્ઞાની શું કહેવા માંગે છે અજ્ઞાની સમજી શકે નહીં. તમે કહ્યું ને એ જ્ઞાની સમજી શકે, એ સંજ્ઞા જ ના હોય. એટલે આ જ્ઞાનીઓની માટે આ બધું લોકો કે છે કે અમે ત્યાગ કર્યો ને તપ કર્યો, બધી વાતો અર્થ વગરની છે. જ્ઞાનીને કોઈ દાડો તપ ત્યાગ હોય નહીં, એને ત્યાગ જ ના હોય. કેવું વાત તો અજ્ઞાની દેવો બધા લક્ષણ એમ ના હોય તો જ્ઞાની છે ને. શું નામ છે એમનું? ધીરુભાઈ. હે ધીરુભાઈ, ધીરુભાઈ. શું આપને જાણવું છે? શું કે છે? કે મારે કે જાણવું નથી, આ તો વાત નીકળી એટલે ચર્ચા કરી. ના, ચર્ચાનો વાંધો નહીં, પણ મારું કહેવાનું શું ફાયદો આમાં? જ્ઞાની પુરુષ ને આપણે કહીએ કે એમને આ તપ કર્યા છે એવું કહીએ તો આપણી અણસમજણ નો તો પાપ લાગશે. શું કહ્યું? આપણી અણસમજણ નો પાપ લાગશે. જ્ઞાની પુરુષ એવું હોતું છે, અજ્ઞાની નું હોય. કેવું? જ્ઞાની પુરુષ તપ ને જો ભોગવવાનો હોય તો જ્ઞાની પુરુષ છે ના. એટલું આપને વિચાર આવે કે ના આવે એટલું તમે કે અજ્ઞાની જેવા લક્ષણ હોય બધા. તમે જ્ઞાની એટલે કમ્પ્લીટ જ્ઞાની કહી દો છો, પછી એવા કોઈ તરતમતા નહીં, એમાં ડિગ્રી નહીં કોઈ? જ્ઞાની એટલે આપ તમે સંપૂર્ણ જ્ઞાની ની વાત કરો છો, એમાં પછી કોઈ તરતમતા ના હોય? સંપૂર્ણ જ્ઞાની નહીં, આત્મજ્ઞાન થાય ત્યાંથી જ બધા જ્ઞાન. પણ આત્મજ્ઞાન શું એક વખત થયું ટકી રહે છે કાયમ માટે? એ તો પ્રશ્ન આવવાનો જ પાછો. આત્મજ્ઞાન થયા પછી ટકી રહે કાયમ માટે કે એ પ્રશ્ન પાછો થાય ને? તમે જેને આત્મજ્ઞાન કહો છો, એ જેને થયું એ કાયમી એવું ને એવું રહે છે, પછી એ વધતું જ જાય. વધતું જાય. બરાબર છે, વધતું ક્યારે જાય કે એને હવે ડિગ્રીમાં મળશું, એટલે એને પેલા ઓછું ગણશે ને પછી વધારે આવશે ને. વધે ને. જો પૂર્ણ થઈ ગયું તો વધવાનો કોઈ સ્કોપ જ નથી. અધૂરા હોય તો જ વધવાનો એને સ્કોપ. દાદા છે ને એ કે છે કે વધવાનો શું સ્કોપ? પૂર્ણ જો થઈ ગયું તો વધવાનો પૂર્ણાહુતિ થઈ ગઈ હોય, પૂર્ણ થઈ ગયો હોય તો પછી વધવાનો સ્કોપ રહે જ નહીં ને. પૂર્ણ થયા ના રે. આત્મજ્ઞાન થયું હોય તો વધવા મળે. આત્મજ્ઞાન પછી કેવું જ્ઞાન છે ને? એ પૂર્ણ થતા સુધી વધવા મળે. પહેલું એવું છે. અસ્તિત્વ નું ભાન થયું માણસ ને, એ તો બધા આખા જગત ના જીવો નથી. ફરીથી કહો, શું કીધું? અસ્તિત્વ નું જયારે ભાન છે તે તો આખા જગત ને છે. અસ્તિત્વ નું ભાન આખા જગત ને છે. વસ્તુત્વ નું ભાન થાય, વસ્તુત્વ એટલે હું કોણ છું એવું ભાન થાય ત્યારથી એ એની મેરેજ પૂર્ણત્વ થયા કરે. શું થયા કરે? પૂર્ણત્વ આવ્યા કરે. હા, એટલે સ્વાભાવિક થયા કરે. અને એને કશું તપ ત્યાગ એ કશું કરવાનું હોય. તો એને શું કરવાનું હોય? જેને પેલા કશું જ કરવાનું ના હોય. એને નાતા દસતા પરવારી પોતાના સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રમાં રહે અને તપમાં રહે. જેમને જ્ઞાન દર્શન ચારિત્ર તપ, એ તપ એ સમજવા જેવી વસ્તુ. એ તપ આ બાહ્ય દેખાય નહીં. એ તપ આવું આત્મિક તપ તપ છે. આવું તપ નથી. એ આત્મિક તપ છે. એ જુદું તપ છે. જ્ઞાની કોઈ દાડો ના સમજાય. માથા ફોડી મરી જાય તો ના સમજાય. શું જ્ઞાન દર્શન ચારિત્ર તપ એ ચારેય અંતર તપ છે. અંતર જ્ઞાન છે ને અંતર દર્શન છે. આ બાહ્ય જ્ઞાન બાહ્ય દર્શન એ જુદી વસ્તુ છે. આ તમને જે તપ દેખાય બાહ્ય તપ, એનાથી પુણ્ય બંધાય. શું થાય? પુણ્ય બંધાય. અંતર તપ થી મોક્ષ. અંતર તપ થી તે કેવ જ્ઞાન તપે ના હોય. શું કહ્યું? અંતર તપે ના હોય, આત્મજ્ઞાન નું હોય. એટલે આ ભાષા સમજવા જેવી છે. પોતાની મેળે આપણે માની લઈએ બધું ખોટું ખોટું, એ બધું જ માની લીધું લોકોએ કે મહાવીર ભગવાને બહુ દુઃખ વેઠ્યું. એ 12 મહિના સુધી ઊંઘ્યા, 12 વર્ષ સુધી ઊંઘ્યા નહીં, 12.5 વર્ષ સુધી. આવી અણસમજણો ઊંધી પોતાની ભાષામાં લઈ જાય છે. 12.5 વર્ષ સુધી અનિદ્રાપણે એને છે. તમને શું સમજાય છે? એનો અર્થ શું કહેવા માંગે છે? શાસ્ત્રમાં લખેલું છે. એવું છે લખેલું, પણ તમારી ભાષામાં સમજો તો પાપ લાગે કે ના લાગે? શાસ્ત્રમાં લખેલું સાચી વાત છે. અનિદ્રા પણ શાસ્ત્ર હું કબૂલ કરું છું, તમે કબૂલ કરો. તમે શું સમજાય એમાં? એમના જે કર્મ હતા એ ખપાવવા એમને તપ તો કરવું જ પડે. કોઈ દાડો અનિદ્રા હોત નહીં. આ તમારી ભાષામાં જો આ જગત જે સમજી રહ્યું છે મહાવીર અનિદ્રા પણ 12 તો ઇન્સોમનિયા નો રોગ કેવા? શું કહ્યું? ઇન્સોમનિયા. આ તો લોકો સમજતા નહીં. મારી જ્ઞાનીઓ ઉપર શું પાપ બધો છો? મારો કહેવાનું જ્ઞાનીઓ ની જોડે શું વાત કરો? બીજા અજ્ઞાન ની વાત કરો ને. ના ના સમજાવશે. અંતર જાગૃતિ તમને સમજાય છે? શું શું થયું કેવાય રોગ? આદિન્દ્રા રોગ. હા, બધું કે છે એ 12.5 વર્ષ ઊંઘ્યા નથી. અરે મારે તમને સમજણ ના પડે, ના બોલશો.
શું કામ દોષ મોધો છો? મારું કે તમને એમની ભાષા વાત સમજણ પડે એવી નથી. શાસ્ત્રમાં લખ્યું છે 12.5 વર્ષ નિદ્રા પણ રહ્યા. હવે તમે શું સમજ્યા એમાં? મારું કોકડે પૂછો કઈ આમાં શું આપણે સમજણ પડે ને વાત? કે જો કદી આંખે ઊંઘ જ ના આવતી હોય ને તો શું થાય? કયો રોગ કહેવાય? ₹12.5 વર્ષ સુધી એમણે મૌન પાડ્યું હતું કે છે. મૌન નો સવાલ નથી. મારું કહ્યું 12.5 વર્ષે અનિદ્રા નો અર્થ ના જવું. અનિદ્રા એટલે બિલકુલ જાગ્રત, એમાં જરાય જોખું નહીં ખાધેલું. શું વાંચો તો બહાર ઊંઘતી હતી. આપડે જોવા જઈએ ને ત્યારે બહાર પગે ઊંઘતા હોય વાંચે. હા, અમે કલાક 2 કલાક ઊંઘીએ પણ નિરંતર જાગ્રત. શું ખબર પડે ને? અનિદ્રા પડે એટલે એ જ્ઞાનીઓની ભાષા જ્ઞાની પાસે સમજવી જોઈએ. તમને ના લાગ્યો અનિદ્રા તો હા તો તમે ભણેલા છો તો આટલું સમજો છો, નહીં તો બીજા તો માણસો અંધુ કૂટે નહીં. શું કેટલું શું નામ? ધીરુભાઈ સમજાવ્યું આપને કઈ? આવી રીતે આ તપ ત્યાગ, એમનો ત્યાગ એવી રીતે છે, એમને કર્મ ના પાય. એ તો ભગવાન તો જન્મથી તીર્થંકર હતા. એ તમને સમજાય? ભાવથી કે છે જૈનો, એમ કે છે ભાવથી તીર્થંકર હતા. ભાવથી તીર્થંકર હતા. જૈનો કે છે નહીં, જૈનો સમજતા જ નથી. સમજે તો જન્મથી તીર્થંકર હતા. તેથી તો ત્યાં એમના ગર્ભને બદલી કરી હતી તે દેવ લોકોએ. એ કઈ ગપ્પુ નથી મારેલું. જન્મથી જ તીર્થંકર હતા. કેવા હતા? તીર્થંકર હતા. અરે એ તીર્થંકર ને શું કરવાનું હોય તે? અને ત્યાં સુધી 30 વર્ષ સુધી પરણ્યા અને બેબી થઈ તે શું કઈ ગપ્પુ હતું? એમને બેબી હતી, ગપ્પુ હતું? આપણે શું લાગે છે એમની બેબી હતી? માનવા એવી વાત છે ને. એ સિતંબર ડિગોરોમાં અલગ અલગ માન્યતા છે. હે? ડિગોમરો નથી માનતા એને. એ ના માને કે માને, આપણે લેવા દેવા નથી. જો ચેતંબરે ખોટો આરોપ કર્યો છે તો બહુ પાપ લાગશે. એમને દોષ બેસશે, આપણે શી બંધ કરીએ? ભગવાન ઉપર બધા લોકો જુદો જુદો આરોપ મૂકે છે ને. હા, એ તો કે છે પરિણામ નતા કે શું કે છે? પણ આવું કે શું? આ જ્ઞાની ને પૂછે તો સમજણ પડે. એમાં સાચી વાત છે. શું છે? 30 વર્ષની બેબી હતી, બધું હકીકત હતી, ખબર પડે ને? એમને કર્મ ખપાવાના બાકી હતા એટલે પરણ્યા હતા. એમને કર્મ ખપાવાના બાકી હતા. જે હિસાબ હોય ચૂકતે થવા માટે જ બધું માનવું પડે, બધું કરવું પડે. તો તમે તો કીધું જન્મથી તીર્થંકર હતા નહીં. હે? તમે તો એમ કીધું જન્મથી ધર્મથી જ તીર્થંકર હતા. એમના કર્મ બાકી હતા. અરે બધું એમનો ઘર બીજી ગયા હતો અહીં મૂક્યો. ધર્મ તીર્થંકર ના મૂકે દેવ લોકો. તો પછી એમને કે છે કર્મ ખપાવાના બાકી હતા. એ હોય કર્મ નો હોય, પણ તીર્થંકર તો ધર્મથી જ હતા. દેવ કર્મ ખપાવવા માટે દેવ લોકો એમના ગર્ભનો જ ફેરફાર કર્યો હતો. તો પછી કર્મ ખપાવવા માટે તપ પણ કરવું પડે ને? તપ ના કરવું પડે. એમને તપ ના હોય, તમને તપ કરવું પડે. એમને તપ હોતું છે. એમને તપ હોય ત્યાં તો જ્ઞાની થયા. એટલે કર્મ જે ખપાવે જ્ઞાનથી ખપાવે એમ કહું છું. એટલે એમને જે કર્મ જે ખપાવે એ જ્ઞાનથી ખપાવે. એ તો જ્ઞાનમાં જ રહે, એ દેહમાં રહે નહીં ગમે તેમ હોય તો. કર્મ ખપવાની પછી પ્રોસેસ શું એમ? એ સમજી લેવાનું. મૂળ પોઈન્ટ એ પૂછો ને. કર્મ ખપાવવા કઈ રીતે? એ કઈ જ્ઞાનીઓ કઈ રીતે કર્મ ખપાવે? કઈ રીતે ખપાવતા હશે? કર્મ ખપાવવાની જરૂર નહીં. ટાઈમ થાય ને એટલે ખર્યા જ પડે. નિર્જાત થયા કરે. નવા બંધાતા નથી. એમને સંવર રહે અને નિર્જા થયા કરે. તમને બંધ થાય ને નિર્જા થાય, પણ નિર્જા તો ટાઈમ થઈ એટલે ગાયો ભેંસો બધાને નિર્જા થયા જ કરવાની. એમને આશરો નથી. એમને આશરો નથી. આશ્રય એમને ખરો. ખરો આશ્રય ખરો. નિર્જા કરી અને સંવર. તમારે આશ્રવ નિર્જા અને બંધ. તમને બંધ પાડીને જાય. તમારો આશ્રવ તમને બંધ પાડીને જાય. ભગવાન નો આશ્રય એમને બંધ ના પાડે. શું કે છે? તો પછી એમના આશ્રવ નું શું થાય? એમ શું થાય? નિર્જરી જાય ને. નિર્જરી જાય. આશ્રય એટલે પાણવાનો વિચાર આવ્યો તો એ આશ્રય કહેવાય. વિચાર આવ્યો તે આશ્રય કહેવાય. અને તે પ્રમાણે બનીને પૈણી જાય. આમ તેમ જેમ જે પેલો વિચાર આવ્યો તો આશ્રય નિર્જા થઈ ગઈ. પછી જેમ 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 બનતા જાય એમ આશ્રય થતો જ જાય. સમજ પડે ને? અને આશ્રય નિર્જા થતી જ જાય નિરંતર. એમાં કશું જ્ઞાની કશું તન્માયકાર ના થાય. એમને તપ ત્યાગ એવું કેવું ના હોય. ત્યાગ એ તો અહંકારી ગુણ છે. કેવું? અહંકાર. ત્યાગ એ અહંકારી ગુણ છે. ભગવાને જે ત્યાગ કર્યું એ ત્યાગ મૂર્છાના ત્યાગ ને ત્યાગ કર્યું. શું કહ્યું છે? મૂર્છાના ત્યાગ ને. હા, આ ત્યાગ ને ત્યાગ નથી કહ્યું. વસ્તુના ત્યાગ ને આ તો ત્યાગ હોય ને લોકો મૂર્છા હોય અંદર ખાને.
એ ભગવાન એક્સેપ્ટ કરે નહીં. આ તો વિતરાગો છે. શું છે? જરાય છેતરાયા નથી.